ગાંધીનગર માં બેઠા બેઠા ને ખબર પડે કે આ તો 30-40 હજાર મતથી ચૂંટાણો છે આ ભાઈનો માણસ, એના માટે અમે આવ્યા છીએ. બાકી ફીફા ખાંડવા નથી આવ્યા. અમે ફીફા ખાંડવા પરિવર્તન પાર્ટી વાળા માનતા જે માંડવું માંડે એની અમને આદર નથી કાંઈ. કદાચ ખોટું લાગે તો માફ કરે. માફ કરવાનું એટલા માટે કહું છું, કાંતિભાઈ ફેરો આવ્યો છું એટલે ચારણ કોઈની માફી માગે છે ને અસંભવ અશક્ય છે. જે હોય સામે કહી દેવું જોઈએ. મારે કોઈ ક્યાંયથી ઓછા દાણા લેવાય નથી મફત કોઈ નથી દેતા. એટલે જગદંબાને આરાધના એટલા માટે ચારણના દીકરા તરીકે મેં પહેલી વખતે કહી કે ચતુરાઈથી ચીતરી ચાકડા બાંધા તારે બારણે માં, એમાં ઓળખ હોય તો ક્યાંય રંગફૂર છે માં તો રહે છે. અને જગદંબા વિજય અપાવી દેશે નિશ્ચિત. આ વિજય જ છે. આ તો વિજય માટે છોગા તમારે બેહાડવાના છે 30-40 હજાર મતના. જય બાપ હોય 5 વર્ષ પછી ખબર પડે કર્યું ન કર્યું નહીં. આ તો વાત થાય. પણ હું મારા વિસ્તારનો પ્રવાસ પેલા પૂરો કર્યો ત્યારે મારા વિસ્તારમાં તો મારા હમૈયા થાય કે હું 4 વાર લડ્યો ને 5મી વાર લડ્યો તો મેં મારા વિસ્તારમાં માત્ર 5% કામ બાકી છે. પણ જ્યાં નવા ગામડા આવ્યા એમાં જે 65% કામ બાકી છે. આ ગામડાની હું વાત કરું તો પેલા મેન રસ્તો મારી અલગ સિસ્ટમ છે. ધારાસભ્ય થયા પછી અલગ સિસ્ટમ રાખવી એ ઓછા ભાઈ છે, ઓછા માણસો હોય. શું કામ અલગ સિસ્ટમ છે કે મારી સીટ કોંગ્રેસની છે. મતદારો કોંગ્રેસને જાજા માને એવા, છતાં હું જાજા મતે જીતું એનું કારણ એક કે કઈ સિસ્ટમથી છે એ હું વાત કરું. એ પહેલાં તો હું કયા ગામનો ઓળખું, નામથી ઓળખું. પછી મારી અહીંયા કોઈ પણ આવે તો કારું મોટું કરવું નહીં, ફાળવું. મારી એમપીની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સરપંચને કહી કે આ કામ કરવા માંડો. અને 10 કામ આવ્યો તો એમ કહી કે આ સરપંચ આપણે 5 કામ આવર આમ કરવાના. તો 5ના 4 તો થાય ને. ચોખવટ હોય તો પછી અત્યારે હાર પહેરાવો ને તો આજ માણા જોડાનો હાર પહેરાવે. પણ ધ્યાન રાખવું પડે. હાર પહેરવો હેલો હે, પહેર્યા પછી એને નિભાવવો હોવામાં હોય. એટલે આજે હું જીવાપર ગામમાં પહેલી વાર મત માટે આવ્યો તો મને અપેક્ષા હોય 100% 100 વાર આવ્યો હોય છું. આ જૂના ગામમાં 200 વાર આવ્યો હોય છું અત્યાર સુધીમાં. કાંઈ સાયકલ કડેથી ચડાવીને આવતા તમે નદીમાં, ઘોડાથી નદીમાં આમ ખૂણાથી ચડાવીને. ઘોડી વાત મારી મોટરસાઇકલ રીતે આવતા, ગાડી લઈને આવતા, હાલીને આવતા. આ બધી રીતે આવ્યો. વરોડી માં તાવો કરવા આવતા, જીવા પર ના આવતા, જેત પર ના આવતા. આ જૂનો નાતો હે. હું તમારા પાસે અપેક્ષા રાખું 100% મારે મત જોઈએ, 100% મત જોઈએ. પછી 100% આપો. પછી 5 વર્ષ પછી હાથી રાખ્યો હોય ને, હારખો નો તગડી મૂકો ને તો 5 વર્ષ પછી મને ગામમાં કહેજો કાનાભાઈ અમે તમને 100% ખોટા મત આપ્યા. તમારા જે અધૂરા કામ છે એ તો કરીશ, પણ વ્યક્તિના કામ હોય એ કરીશ. અને મને અલગ ટાઈપથી જિંદગી જીવતા ચૂંટણી મતદાન નથી કરવા જોઈએ. તો આ જેત પર આપવું છે. હમણાં 2 ભાગ પડે નહીં, નિખાલસ હોય. કોઈ મારે લેવા દેવા નથી. મારા વિસ્તારમાં એક પણ માણસ એમ ન કહે, કોંગ્રેસ વાળો એમ ન કહે કે કાનાભાઈ તમે આમ કર્યું. આજે મારે ઘણી બધી વાતો કરવી પણ બપોરનો ટાઈમ થઈ ગયો છે. અમારા બધા ઉદ્યોગ વાળે જમણવાર રાખ્યું એટલે અહીંથી 2 ગામને કીધું છે કે એમનું બનાવ્યું હોય. જે બધા આગેવાનો બધા ગામના બધાનું જે 50 ગામડા ને મકાન થઈ જાય, મંદિર થઈ જાય, પાણીની ટાંકા થઈ